આજે હું તમારી સાથે શેર કરીશ ભરેલા મરચાંની રેસીપી, જે 5 થી 10 મિનિટમાં બની જાય છે. મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આ રીતે ભરેલા મરચાં સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે. તો કાઠિયાવાડી સ્ટાઇલથી ભરેલા મરચાં બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે એક પેન લઈશું અને તેમાં સિંગદાણાને આપણે શેકી લઈશું. સિંગદાણા શેકીને આપણે તેના ફોતરાને કાઢી લઈશું અને પછી ચટણીમાં તેનો યુઝ કરીશું. તો આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. હવે તેને આપણે ઠંડા થવા દઈશું. હવે 1 કપ ચણાનો લોટ લઈશું. તેને પણ આપણે શેકી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. તેને સતત હલાવતા રહીશું, નહીં તો નીચેનો લોટ વધારે શેકાઈ જશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે. બેસનનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકતા રહીશું. બેસનનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણો લોટ શેકાઈ ગયો છે. તો તેને આપણે ઠંડો થવા દઈશું. હવે તે જ પેનમાં આપણે અડધો કપ તલ લઈશું અને તેને પણ આપણે શેકી લઈશું. શેકેલા તલનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. તમે શેક્યા વગર પણ તેમાં એડ કરી શકો છો. હવે એક મિક્સર જાર લઈશું. તેમાં આપણે જે રોસ્ટ કર્યા હતા તે સિંગદાણાને ફોતરા કાઢીને એડ કરીશું અને તેમાં શેકેલા તલ એડ કરીશું. 3 થી 4 કળી લસણની એડ કરીશું અને તેને આપણે ક્રશ કરી લઈશું. હવે એક બાઉલમાં જે આપણે ચણાનો લોટ શેક્યો હતો તે લઈ લઈશું અને તેમાં ક્રશ કરેલો મસાલો એડ કરીશું. તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું. તેમાં 2 ચમચી જેટલું ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને અડધી ચમચી આમચૂર પાવડર એડ કરીશું. તેમાં આપણે થોડો ગરમ મસાલો એડ કરીશું અને તેમાં આપણે ખાંડ એડ કરીશું. અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરીશું અને 1 લીંબુનો રસ એડ કરીશું. અને તેમાં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે બધા જ મસાલાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને જરૂર પડે તો થોડું તેલ પણ તેમાં એડ કરીશું. તો મસાલો આપણો રેડી છે. તો આપણે આવા મરચાં લઈશું અને તેને કટ કરીને તેમાં મસાલો ભરીશું. તો તેના માટે આપણે ચપ્પાની મદદથી તેને કટ કરી દઈશું અને તેના બીજ કાઢી લઈશું. આ મરચાં તીખા તો નથી હોતા, પરંતુ બીજ કાઢવાથી તેમાં મસાલો ભરવાની આસાની રહેશે. તો આ રીતે આપણે બધા જ મરચાંના બીજ કાઢી લઈશું.
તો બધા જ મરચાંને આપણે કટ કરી લીધા છે અને બીજ તેના કાઢી લીધા છે. હવે આપણે તેમાં મસાલો ભરી લઈશું. તો આ રીતે આપણે તેનો મસાલો ભરી લઈશું. મેં મસાલામાં પાછળથી 2 ચમચી જેટલું તેલ એડ કરેલું છે. આ રીતે આપણે બધા જ મરચાંને ભરી લઈશું. આ મસાલો તમે સ્ટોર પણ કરી શકો છો, પરંતુ તેમાં ખાંડ, લીંબુ અને તેલ એડ કરવાનું નથી. જ્યારે આપણે તેનો યુઝ કરીએ ત્યારે તે વસ્તુને આપણે એડ કરીને વાપરવાની છે. આ રીતે બીજ કાઢ્યા પછી મસાલો ભરવામાં બહુ જ સરળતા રહે છે. હવે આપણે આ મસાલાનો પાછળથી તેનો યુઝ કરીશું. બધા જ મરચાંમાં આપણે મસાલો ભરી લીધો છે અને આ રીતે આપણે બધા મરચાં તૈયાર કરી લેવાના છે. હવે આપણે એક પેન લઈશું, તેમાં 4 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેમાં બધા મરચાંને આપણે મૂકી દઈશું. એક સાઈડ સરસ રીતે કૂક થવા દઈશું. પછી તેને આપણે સાઈડ ચેન્જ કરી દઈશું. બધા જ મરચાંને આપણે પલટાવી લઈશું, જેથી બીજી સાઈડ પણ સરસ રીતે કૂક થઈ જાય. થોડો ટાઈમ આપણે મરચાંને પલટાવતા રહીશું અને બધી સાઈડ સરસ રીતે કૂક થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂક થવા દઈશું. હવે બધા મરચાં સરસ રીતે કૂક થઈ ગયા છે. હવે તેમાં આપણે જે મસાલો વધ્યો હતો તેને આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને 5 મિનિટ સુધી માટે આપણે તેને કૂક થવા દઈશું. તો આપણા મરચાં રેડી થઈ ગયા છે. હવે આપણે તેને સર્વ કરીશું. દેખવામાં જ લાગે છે ને બહુ જ સરસ. તો એકવાર જરૂર ટ્રાય કરજો. અને મારી રેસીપી તમને ગમતી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહેશે. તો ફરી મળીશું નવી રેસીપીના સાથે.